આઈમો કેવાય એવું નથી. હલો લાવ સામે મંદિર દેખાય છે. મંદિર હશે તો ત્યાં ભગવાન હશે, ભગવાન હશે તો ત્યાં પૂજારી હશે. પૂજારી પૂજારી લા કયો હે પૂજારી હું કામ હે શું છે લા મેં તપમાં બેવું છે. હવે નાયા ધોયા વગરનો નકરો ગંધાસ અને તા તપમાં બેવું હે બેવું છે ને પેલા નાવું પડે. નાવું પડે. આમ ગંગા હે આમ સરસ્વતી હે આમ યમુના હે બધી બાજુ હે તે તું નાવા જા. આમ કેનાલ હે કે હા કેનાલ હે મારું નામ દેજે એટલે હાબુ બાબુ આપ દે છે નઈન ધોઈને આવજા. તમને આપો અહીંથી ના કડ વેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. નહીં નવદરિયો કરવાનો દેતો નકર ને બેવા દો. હારું હાલો બાપુ કે પેલા બાપુ નહીં નવદરિયો બેજામ ક્યાં બેવું આયા એ થોડીક સેવા આગળ જઈને કરો ને. हेलो ધોન બન ચાલુ કરો. हेलो सोने की सड़ी रूपी की मिसाल, सोने की सड़ी रूपी की मिसाल महाराजा जी राजा इंद्रपुरी ना राजा इंद्र पधारे छे घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा ओम नमः शिवाय 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 ओम नमः ભલે બાપુ ભલે. હા બાપુ હા હા બાપુ હા. आज कंटारी के हमारे मैदान अब शिवारी तलवार मत करिए पुकार तेरे कंटारी के हमारे मैदान आज काटे के मित्र पुरी नो राज वीरे इंद्र होए मारा नाम इंद्र होए मारा नाम इंद्र पुरी नो हूं तो राज वीरे ઘણા સમયથી મારા ઇન્દ્રાસન ઉપર બિરાજમાન નથી તે મળે ચાલો ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થવું. એટલે આવી રાયડું કોણ નાખતો તો હમણાં એવું હે એમ ને અંજો બાપુ. આ તા બાપ ની ઉંમર નો હું આ સુવરી ઘણા સમયથી ઇન્દ્રાસન ઉપર બિરાજમાન નથી બિરાજમાન થયો પોપટના પાંજરાની જેમ ઢોલવા લાગી છે. તે માટે કયો કાળા માથાનો માનવી હશે તે મારું ઇન્દ્રાસન પડાઈ લેવા માંગે છે. તો ચાલો મૃત્યુ લોકમાં જઈને તપાસ કરું.
તો કાળા માથાનો માનવી મારું તપ પડે લેવા માંગે છે તે માટે આ વિશે હું તો કદી જાણતો નથી તો ચાલો મારાથી મારા મોટા ભાઈને બોલાવું ઈ આ વિશે જાતા હોય તો કે નકરાના ધરતી મસ્તક જુદા કરું બોલાય લો બસ કેસ ન હોય તો હે જે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવજો રે હે જો તપવની માય આવજો તપવની માય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવજો રે આવજો તપવની માય આવજો તપવની માય બોલાવે બ્રહ્માયા હવજો રે હવજો રે ઇન્દ્ર બોલાવે બપૈયા હાલિયા રે અરે બ્રહ્માદેવ એક કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે મારો ઇન્દ્રાસન પડવા માંગે છે આ વિશે તમે જાણતા હોય તો કહો નકર તેના ધરતી મસ્તક હું જુદા કરું આ કેસ નહીં પતે જોઈ દી અરે ઇન્દ્રદેવ આ વિશે હું કઈ નથી જાણતો માથે મોટા દેવ વિષ્ણુદેવ જાણે છે જોયું ને અરે તો વિષ્ણુ દેવ ને બોલાવો હે બ્રહ્માદેવ હે બોલાવે વિષ્ણુદેવ યાવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા આયા તપોવન બોલાય આયા તપોવન બોલાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવાનું કારણ ગુંદી ગાંઠિયા વેચવાના હે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાનું અરે વિષ્ણુદેવ કાળા માથાનો વાને તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન પડાઈ લેવા માંગે છે આ વિશે તમે જાણતા હોય તો કહો નકર તેના ધરતી મસ્તક જુદા કરું અરે નહીં નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કઈ નથી જાણતો તો માટે મહાદેવ બોલાવું અરે તો મહાદેવ ને બોલાવો આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો રે આવજો તપોવન બોલાય આવજો તપોવન બોલાય વિષ્ણુ બોલાવે શંકર આકાશ ઉતરે આયા ભોળા સાકાર આકાશ ઉતરે આયા રે આયો પાવન નો
એ ઇન્દ્રદેવ બોલાવે છે. હરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવાનું કારણ આહા અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે. કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે અને મારું સિંહાસન પડાવવા માંગે છે. આ વિશે તમે જાણતા તો કહો, નકર તેના ધરતીક મસ્તક જુદા કરું. અરે નહીં રાજા ઇન્દ્ર, આટલો બધા અભિમાન અને અહંકાર ના કરો અને આટલો બધો ક્રોધ પણ ના કરો. હે તો મારો લાડીલો અને પ્રેમેલો ભક્ત છે. શેર માટીની ખોટ હોવા છતાં મારે તપ કરી રહ્યો છે. હે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી બોજાર. મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને હાજ અઘોર તપસ્યા કરી રહ્યો છે. લાવ તેને સપના રૂપી દર્શન આપું. એવી ગળતી માં હરેજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. હલો પૂજારી બાપુ એમ હાલા સપના આયા. સપલા ક્યાં સપલા? સપના નહીં સપા. ભૂલી ગયો મારી પાસે આઉટ ટાઈમ બધાય યાદ કર સપના લે. આયા. સપના ઈ હું શું સપના શું કહેવાય છે? એવું એમને તમને આવે? હું તો એલા 5000 વર્ષથી બેઠો પણ કોઈ દી આયા જ નહીં એમ કહું છું. એટલા બધા વર્ષથી જીવો હો હા તો એ જ કારા હે હું 1000 ની સાલ નો હું. નો હોય તોય હા. 5000 નથી થાતું. એ કારા ને ડાય કરી એટલે કારા હે. એવું હે? હા તમે ડાય કરો એમને? નવું લાયા. નવું લાયા. હા બીજું શું કહો બોલો? હું મને- સપના આયા? શું હું સપના આયા? દ્વારકા જવાનું છે? નો હોય હા લાડુ લઈ હું કરવા લે જમાડવા હો કઈ. જમાડ દો હાલો મને.
નહીં અને અમે બે હરખા જ છીએ એવું હે હા પહોંચો ઈ હાલો એવું હા